તો અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં હિતાર્થ પાર્ટી પ્લોટમાં વાઇબ્રન્ટ નોરતા 2025નું આયોજન કરવામાં આવ્યું અને જેમાં દરરોજ અલગ અલગ કલાકારો પોતાના સૂરો પાથરીને ખેલૈયાઓને ગરબે રમાડે છે। નવલી નવરાત્રિની શુભ શરૂઆતના પ્રથમ નોરતે જાણીતા સિંગર ધ્રુવમ ત્રિવેદીએ ગરબાના સૂરો રેલાવીને ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા અને અહીંયા આવનારા દરેક ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપ કરીને મન મૂકીને માતાજીની આરાધના કરી અને ગરબે ઘૂમ્યા। ખેલૈયાઓ પહેલા દિવસે પોતાના ફ્રેન્ડ્સ તેમજ ફેમિલી સાથે ગરબા રમતા જોવા મળ્યા। વાઇબ્રન્ટ નોરતામાં સોશિયલ મીડિયાના ઘણા ઇન્ફ્લુએન્સર પણ જોવા મળ્યા હતા। પ્રથમ દિવસે જ જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આદિત્ય ગોસ્વામી અને પૂજા મિસ્ત્રીએ વાઇબ્રન્ટ નોરતામાં ગરબા રમીને મજા કરી હતી। નમસ્કાર। અમદાવાદમાં વિવિધ જગ્યાએ જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાઇબ્રન્ટ નોરતામાં અત્યારે હાલ આપણે આવ્યા છે। જેમાં આપ જોઈ શકો છો કે ખેલૈયાઓ જે છે તે મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। સાથે જ આપ જોઈ શકો છો કે જાણીતા સિંગર ધ્રુવમ જે છે તે અત્યારે હાલ પોતાના સૂરો જે છે તે રેલાવી રહ્યા છે અને તેમના સૂરોના તાલે અત્યારે હાલ ખેલૈયાઓ જે છે તે મંત્રમુગ્ધ થઈને ગરબે ઘૂમી રહ્યા છે। ત્યારે આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે વિશેષ રૂપે મા શૈલપુત્રીની પૂજા થતી હોય છે। ત્યારે ભક્તિ અને આરાધના કરવાનો આજે પહેલો દિવસ છે। ત્યારે ખેલૈયાઓ જે છે તે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ વાઇબ્રન્ટ નોરતામાં આવ્યા છે અને પોતાના પરિવારની સાથે રંગબેરંગી ચણિયાચોળી પહેરીને આ નમણી નાર જે છે તે ગરબા કરી રહી છે। અલગ અલગ પ્રકારના સ્ટેપ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। જેમાં અત્યારે હાલ આ યુવતીઓ જે છે તે દોઢિયું કરી રહી છે અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા એક તાળી, બે તાળી, ત્રણ તાળી એવી રીતે અલગ અલગ પ્રકારના ગરબા જે છે તે કરવામાં આવી રહ્યા છે। આ વાઇબ્રન્ટ નવરાત્રિના ગરબા અમે તમને બતાવી રહ્યા છીએ જેમાં નાના નાના બાળકોથી માંડીને મોટા તમામ લોકો જે છે તે સરસ રીતે ગરબા કરી શકે તેવું આયોજન જે છે તે અહીંયા કરવામાં આવ્યું છે। વિશેષ રૂપે એનું ડેકોરેશન પણ ખૂબ જ પરંપરાગત જે પહેલાં કરવામાં આવતું તે પ્રમાણેનું ડેકોરેશન જોવા મળી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે યુવાનો પણ ખૂબ જ જોશમાં જોવા મળી રહ્યા છે અને ગરબે ઘૂમી રહ્યા છે। એ લોકો જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓને કેટલું પહેલો દિવસ છે કેટલું એક્સાઇટમેન્ટ છે। It's really high. This area is full of energy, positive energy. So it's વાઇબ્રન્ટ નોરતાની ફીલ કેવી છે? જોરદાર, મસ્ત. ચોક્કસથી બીજા ખેલૈયા છે એમની જોડે પહેલો દિવસ છે અને વાઇબ્રન્ટ નોરતામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવે, ખૂબ જ સરસ છે। આનું અરેન્જમેન્ટ પણ સરસ છે, આનું એન્ટ્રન્સ પણ ગુડ છે। હું કહું અહીંયા બહુ મજા આવશે। એ હાલો તો એ હાલો કરીને ખેલૈયાઓ જે છે તે ફરીથી ગરબે રમવા હાલી નીકળ્યા છે અને આપ જોઈ શકો છો કે સરસ મજાના સ્ટેપ કરી રહ્યા છે, રંગબેરંગી ઝબ્બા પહેરીને આ ખેલૈયાઓ જે છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબા કરતા નજરે પડી રહ્યા છે। સાથે જ આપ જોઈ શકો છો કે જે છોકરીઓ છે તેઓ પણ અત્યારે હાલ સરસ મજાના ગરબે ઘૂમી રહી છે અને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા દરેક પ્રકારના ગીતો જે છે તે સિંગર દ્વારા ગાવામાં આવી રહ્યા છે અને તે પ્રમાણે અત્યારના અત્યાધુનિક ગીતોની રમઝટ પણ જોવા મળી રહી છે। ત્યારે આજનો એ પહેલો દિવસ છે જ્યારે માતાજીની આરાધના કરવાનો પર્વનો આરંભ થઈ ગયો છે ને આજથી લઈને 9 દિવસ સુધી ખેલૈયાઓ જે છે તે આ જ પ્રમાણે ગરબે ઘૂમવાના છે। ત્યારે વાઇબ્રન્ટ નોરતા જે છે તેમાં ખેલૈયાઓ અત્યારે હાલ મન મૂકીને
કરી રહ્યા છે. કેમેરા પર્સન કેતન ત્રિમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હું વાઇબ્રન્ટ ગરબામાં મારી ફ્રેન્ડ છે અહીંયા એના થ્રુ આવી છું. બહુ જ સારા ગરબા છે, ડેકોરેશન બધું બહુ જ ફાઇન છે. નવરાત્રીનો પહેલો દિવસ બહુ જ ઉત્સાહથી મનાવ્યો. વાઇબ્રન્ટ નોરતાનો તો અમને એટલો મજા આવી રહ્યો છે, ફર્સ્ટ જ એટલો આનંદ મળે છે. તો વિચારો આવતા 9 દિવસ તમને કેટલી મજા આવશે. તમે આવો, આવી ખૂબ મજા મેળવો. આજથી પ્રારંભ થયો છે તો વાઇબ્રન્ટ નોરતા સાથેનો પહેલો દિવસથી ઘણો એન્જોય કર્યો છે અને તમને પણ એવું આમંત્રણ આપવામાં આવે છે કે વાઇબ્રન્ટ નોરતા સાથે જોડાઓ અને તમે પણ ઘણો એન્જોય કરો. ફર્સ્ટ અહીંયા આવે છે, મને બહુ જ મજા આવી છે. અહીંયા પ્રોપર વાઇબ આવી રહી છે, ડેકોરેશન એટલું સરસ છે અને સરસ મજાના ગીતો વગાડે છે, તો બહુ જ મજા આવે છે અહીંયા. મંડલી એટલે અમદાવાદી માટે હવે બહુ ફેમસ થઈ ગયું છે. મતલબ હવે લોકો બધા એવું કહે છે કે મંડલી હશે ને ત્યાં અમે લોકો ગરબા ગાવા જઈશું. તો મંડલી તો અમદાવાદમાં બહુ જ ફેમસ થઈ ગઈ છે અને અમને લોકો પણ બહુ જ મજા આવે છે અહીંયા. અત્યારે વાઇબ્રન્ટ નોરતામાં આવેલો છું અને આજે પહેલો દિવસ નોરતાનો છે. સો અહીંયા આવ્યા પછી મને જે નોરતાની ઓથેન્ટિસિટી છે એ ફીલ થાય છે અને આજે પહેલો દિવસ છે તો બધા ઉત્સાહથી રમી રહ્યા છે અને અમદાવાદના લોકોનો જે જોશ છે એ દેખાઈ રહ્યો છે. સો યસ, ડેફિનેટલી આપણે વાઇબ્રન્ટ નોરતામાં આવવું જોઈએ અને આપણી જે નવરાત્રી છે એને સેલિબ્રેટ કરવી જોઈએ. વાઇબ્રન્ટ નોરતા 2025 સુપર એક્સાઇટિંગ છે અને લોકો અહીંયા ખૂબ જ મજા કરી રહ્યા છે. ઇટ ઇઝ ઓર્ગેનાઇઝ બાય જેપી ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ અને પાવર્ડ બાય મીડિયા પાર્ટનર અમારું મંતવ્ય ન્યૂઝ છે. એન્ડ તમે ધ્રુવમ ત્રિવેદી એન્ડ બેન્ડને જોઈ જ રહ્યા છો. અમે લોકો ખૂબ જ મજા કરી રહ્યા છે, બહુ જ મજા આવી રહી છે. ઇટ ઇઝ સુપર નવરાત્રી. દર વર્ષની જેમ જેપી ઇવેન્ટ દ્વારા વાઇબ્રન્ટ નોરતાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. પહેલા જ દિવસે ખેલૈયાઓમાં ઘણો જોશ જોવા મળી રહ્યો છે અને માતાજીની કૃપાથી વરસાદ ના આવે તો ખેલૈયાઓમાં જોશ 9 દિવસ જોવા મળશે. અમદાવાદમાં ખૂબ મજા કરવા માટે અમે આવી ગયા છે અને આજે કેતન પાર્ટી પ્લોટ જેપી ઇવેન્ટ્સ દ્વારા ખૂબ મજાનું આજે આયોજન છે. તો આજે ખેલૈયાઓને સરકારી દ્વારિકાનો નાથ માતાજીના ઘણા બધા ગરબા સાથે એમને મોજ કરવા માટે અમે આવી ગયા છે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ઉત્સાહ તો જે પબ્લિકનો છે એ જ અમારો ઉત્સાહ છે. ઉત્સાહ ક્યાંથી વેઇટ કરી રહીએ છીએ અને ઉત્સાહથી જ આપણે માતાજીની આજ્ઞા કરીએ છીએ, માતાજીની પ્રતિજ્ઞા કરીએ છીએ. માતાજીથી આજે એટલું ક્રાઉડ આવી ગયું છે, 10 મિનિટમાં એટલું બધું ક્રાઉડ આવી ગયું. પહેલાં અમને એવું હતું કે પાસ નહીં જઈ રહ્યા પણ હવે પાસ એટલા જઈ રહ્યા છે. અમે એ જોઈને બહુ ખુશ થઈ ગયા છે.